આજે આપણે એકદમ ટેસ્ટી પાલક પનીર પરોઠા બનાવવાના છીએ। આજે આપણે એકદમ ઇઝી સ્ટાઇલથી પાલક પનીર પરોઠા બનાવવાના છીએ। તેના માટે મેં અહીંયા 1 વાટકો ઘઉંનો લોટ, પાલક, લસણ, મરચાં, આદુનો નાનો ટુકડો, એક ડુંગળીને ઝીણી કટિંગ કરીને અને પનીર લઈ લીધું છે। એક મિક્સર જારમાં પાલક, મરચાં, લસણ અને આદુના ટુકડાને આપણે ગ્રેવી કરવાની છે। થોડું પાણી એડ કરીશું, તેને આપણે પીસી લઈશું। આ રીતે પીસીને રેડી કરી લેવાનું છે। હવે આપણે લોટ લઈ લઈશું, તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું, અજમાને આપણે આ રીતે મસળીને લઈ લઈશું। 1 ચમચી જેટલા તલ, થોડું તેલ એડ કરીશું। જે આપણે પાલકની ગ્રેવી કરેલી હતી તેનાથી આપણે લોટ બાંધી લઈશું। નોર્મલી આપણે પરોઠાનો લોટ બાંધતા હોય તેટલો થીક રાખવાનો છે। હવે આપણે થોડું તેલ એડ કરીશું અને લોટને આપણે આ રીતે ટૂંપી લઈશું। આ રીતે લોટ બાંધીને આપણે તૈયાર કરી લેવાનું છે। હવે આપણે એક ડીશમાં ઝીણી કટ કરેલી ડુંગળી, છીણેલું પનીર, ઉપરથી થોડા ધાણા, 1 ચમચી ચાટ મસાલો, 1 નાની ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, આ બધાને આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે એક લોહી લઈ લઈશું, તેના ઉપર આ રીતે ઘઉંનો લોટ એડ કરીશું। નોર્મલી જે રોટલી વણતા હોઈએ તે રીતે આપણે વણી લઈશું। હવે આપણે તેમાં પનીરનો મસાલો એડ કરીશું। હવે આપણે હલકા હાથેથી નોર્મલી રોટલી વણતા હોઈએ તે રીતે આપણે વણી લઈશું। હવે આપણે તવી લઈ લઈશું, તવીને આપણે ગરમ થવા દઈશું। હવે આપણે પરોઠો એડ કરીશું। હવે આપણે પરાઠાને પલટાવી લઈશું। હવે આપણે થોડું તેલ એડ કરીશું, પરાઠાને આપણે ધીમા ગેસ ઉપર ચડવા દઈશું। પરોઠાને આપણે બંને બાજુથી ચડવી લઈશું। પરોઠો આપણો બંને બાજુથી ચડી ગયો છે। હવે આપણે તેને લઈ લઈશું। તે જ રીતે બધા પરોઠા આપણે રેડી કરી લઈશું। એકદમ ટેસ્ટી પાલક પનીર પરોઠા આપણા રેડી થઈ ગયા છે।